તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઘરના કોઈ વડીલ બાથરૂમમાં માત્ર થોડા લપસ્યા અથવા પલંગ પરથી ઉતરતા સહેજ મચકોડાયા તો પણ સીધું થાપા કે મણકાનું ફ્રેક્ચર થઈ ગયું. શું તમે વિચાર્યું છે કે આટલી મામૂલી ઈજામાં હાડકું કેમ તૂટી જાય છે? તબીબી ભાષામાં આનું કારણ છે ઓસ્ટિયોપોરોસિસ. આ એવો સાયલેન્ટ કિલર છે જે હાડકાને અંદરથી ખોખલા બનાવી દે છે અને જ્યાં સુધી ફ્રેક્ચર ન થાય ત્યાં સુધી આપણને ખબર પડતી નથી. સરળ ભાષામાં સમજાવું તો જેમ લાકડાને ઊંધાઈ લાગે અને તે બહારથી તો સારું દેખાય પણ અંદરથી સાવ પોલું થઈ જાય છે, બસ એમ જ આ રોગમાં આપણા શરીરના હાડકાની ઘનતા ઘટવા લાગે છે. 35 વર્ષની ઉંમર સુધી હાડકા બને છે પણ તે પછી નવા હાડકા બનવાની ઝડપ ઘટી જાય છે અને ઘસારો વધી જાય છે. ખાસ કરીને મહિલાઓમાં મેનોપોઝ પછી આ જોખમ ખૂબ વધી જાય છે. હવે આનાથી બચવા શું કરવું જોઈએ? સૌથી પહેલા તો BMD ટેસ્ટ. જો તમારી ઉંમર 50 થી વધુ છે તો એકવાર બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ જરૂર કરાવો. તે હાડકાની મજબૂતી માપવાનું એક રિપોર્ટ કાર્ડ છે. વડીલોના રૂમમાં અને બાથરૂમમાં એન્ટી સ્લીપ મેટ્સ અને પકડવા માટે હેન્ડલ લગાવો જેથી પડવાનું જોખમ ઘટી જાય. કેલ્શિયમ અને વિટામિન ડી થી ભરપૂર ખોરાક લો. વૃદ્ધાવસ્થા એટલે લાચારી નહીં પણ સાવચેતી. તમારા ઘરના વડીલોના હાડકાની મજબૂતી તપાસો અને તેમને સુરક્ષિત રાખો. સ્વસ્થ રહો, મસ્ત રહો. હું ડોક્ટર મિતેશ પટેલ, આવાન ઓર્થોપેડિક હોસ્પિટલ, પાલનપુર.